તરબૂચ જેવું મોઢું છે, અનાનસ જેવું કરો. હાલો નીતુ, તારા ને મમ્મી ના ગઈકાલના વળ ઉતરી ગયા હોય તો ચા લેતી આય. હવે પાછું શું થયું? કઈ નહીં નિકુંજ, ગઈકાલ માટે જે થયું એના માટે સોરી. આજ પછી એવું ક્યારેય નહીં થાય અને અત્યારે જ હું મમ્મી પાસે જઈને માફી માંગુ છું. આજ પછી હું કોઈ દિવસ મમ્મી જોડે ઝઘડો નહીં કરું. જો સાંભળ, તને તારી ભૂલ સમજાય ગઈ? ઓકે, એનાથી મોટું કાંઈ નથી. કાંઈ વાંધો નહીં, મેં ગઈકાલે મમ્મીને કીધું હતું, તને તારી ભૂલ સમજાઈ ગઈ. પણ હવે આગળથી ક્યારેય ઝઘડો ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને એક એવો વિચાર કરવાનો કે ભાઈ આપણા દાદા અને દાદી ને મતલબ જૂના જમાનામાં તને ખબર જ છે બધા ભેળા મળીને રહેતા, હારે રહેતા, બધામાં હપ હતો. શું કામ હતો? કેમ કે એકબીજાને સમજતા. એટલે આપણું પહેલાનું જે કલ્ચર હતું બરાબર, આપણા દાદા વખતનું, એને યાદ કરવાનું કે એ બધા ભેળા રહેતા, હપીને રહેતા. એ રીતે અત્યારે રહ્યો ને, હું કામને ઝીણી ઝીણી વાત તમે મગજમાં ફિટ કરીને બેહો છો, એના લીધે જ બાંધવાનું થાય છે ને. મેં તને ગઈકાલે કીધું તું કે એક કાને સાંભળ અને બીજા કાને કાઢી નાખ. જેટલું નથી મગજમાં રાખવાનું એટલું બધું કાઢી નાખવાનું. જેના લીધે ઝઘડો થવાનો છે એટલું કાઢી જ નાખો ને, એને પકડીને નથી રાખવાનું. છોડતા શીખો, આ હંમેશા યાદ રાખજે, તો જ લાંબુ હાલશે. કાંઈ નહીં, તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, ભૂલ તને સમજાઈ ગઈ છે, તે માફી માંગી લીધી. તને મમ્મી માફી કરી દે, તમ તારે ઉપાધિ ન કરતી, ટેન્શન ન લેતી, બરાબર? તું કઈ ઉપાધિ ન કરતી હો ને.